મહારાજે શ્રાપ ગણો તો શ્રાપ, ચેતવણી ગણો તો ચેતવણી, સાવધાની સમજાવો તો સાવધાની, જે સમજવું હોય રેડ લાઇટ પણ આપી દીધી. જો આ પ્રમાણે નહીં કરો તો મહાદુઃખ પામશો અને અમારે ને તમારે કોઈ લેવા દેવા નથી. શ્રીજી મહારાજ છૂટી પડ્યા. અમારે ને તમારે કોઈ લેવા દેવા નથી. હવે આપણે આશીર્વાદ જોઈએ છીએ કે પાછળ કીધું એવું કરવું જ પહેલા? આપણે આગળ જે આશીર્વાદના ભૂખ્યા છીએ, પાછળના શબ્દો કંપારી છૂટાવે એવા જ પહેલા. મહારાજ દયા કરજો, અમે આપના છીએ, આપની સર્વોપરી દ્રઢ નિષ્ઠા રાખશો અને આપની આજ્ઞામાં ગમતામાં મરજીમાં રહીશું. બરાબર છે? તમારા બધા વતી હું પ્રાર્થના કરું છું. બધા એગ્રી છો ને એની સાથે પહેલા? કેટલા એગ્રી છો? આંગળી ઊંચી કરીને એગ્રી. તમારું કન્સાઇનમેન્ટ આપો પહેલા. કેટલા એગ્રી છો? બસ હે મહારાજ, પ્રાર્થના કરું છું ત્યાં સુધી આંગળી ઊંચી રાખજો. હે મહારાજ, આ જેણે જેણે આંગળી ઊંચી કરી છે, જ્યાં જ્યાં બેઠા છીએ, પ્રભુ અમે તમારા છીએ. આપની સર્વોપરી ઉપાસના દ્રઢ કરાવીને આપ જ રખાવજો. હે મહારાજ, અમારા આશ્રયમાં કોઈ દિવસ અનાશ્રય ના થાય એવી અમારી સૌની પર કૃપા કરજો. અને હે મહારાજ, આપની અલ્પ આજ્ઞા પણ અમારાથી ક્યારે લોપાય નહીં. આપના વચનમાં અમે ટૂંક ટૂંક થઈને વર્તી શકીએ એવી આજની શિક્ષાપત્રી, આપની આજ્ઞાપત્રીના પ્રાગટ્ય દિને અમે આપને પ્રોમિસ કરીએ છીએ. મહારાજ, બળ પણ આપ આપજો અને પૂરું પણ આપ જ કરજો. રાજી રહેજો, પરંતુ આપના શ્રાપમાં અમારો નંબર ન લાગી જાય એવી કૃપા કરજો. આ સર્વેની ઉપર કૃપા કરજો, કૃપા કરજો, કૃપા કરજો. મુક્તો શ્રીજી મહારાજે હવે જરા ધ્યાનથી સાંભળીએ. શ્રીજી મહારાજે આ બધું મહત્વ, શિક્ષાપત્રીનું આજ્ઞાનું મહત્વ આવી રહ્યું છે, ઇમ્પોર્ટન્સ એનું કેટલું બધું મહત્વ છે. કોઈ પણ વાતનું મહત્વ સમજાય તો જ એના માટેની આપણને લગન લાગે. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર પણ આનો ઉલ્લેખ કરી નાખ્યો છે. ગઢડા અંત્ય પ્રકરણનું પહેલું વચનામૃત, ગઢડા છેલ્લા પ્રકરણનું પહેલું વચનામૃત, એમાં શ્રીજી મહારાજ બોલ્યા છે. બહુ ધ્યાનથી સાંભળજો. તે કીર્તન ભક્તિ જ્યારે કરી રહ્યા ત્યારે શ્રીજી મહારાજે એમાં આજ્ઞા કરી, જે અમારી લખેલી જે શિક્ષાપત્રી તેનો પાઠ અમારા આશ્રિત જે ત્યાગી સાધુ તથા બ્રહ્મચારી તથા ગ્રસ્ત ભાઈ સર્વે તેને નિરંતર નિત્ય કરવો અને જેને ભણતા ના આવડતું હોય તેને નિત્ય શ્રવણ કરવું અને જેને શ્રવણ કરવાનો યોગ ના આવે તેને નિત્ય શિક્ષાપત્રીની પૂજા કરવી. એવી રીતે અમે શિક્ષાપત્રીમાં જ લખ્યું છે. માટે ત્રણમાંથી જેને ફેર પડે તેને એક ઉપવાસ કરવો એમ અમારી આજ્ઞા છે. અને એટલે જ પૂજાની અંદર આપણી હરિભક્તોને જે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છે એને પૂજાની અંદર જ મહારાજનું સ્વરૂપ સમજીને આ શિક્ષાપત્રી રાખવાની આજ્ઞા કરી છે. એની રોજ પૂજા કરવાની આજ્ઞા કરી છે. રોજ વાંચન કરવાની આજ્ઞા કરી છે. રોજ મહારાજનું વાંચન માત્ર નથી થતું. શિક્ષાપત્રી મારું સ્વરૂપ છે મહારાજ કે આ વાંચન નથી સમજવાનું. સ્વયં શ્રીજી મહારાજ જે વાંચીએ મહારાજ બોલી રહ્યા છે, મને કહી રહ્યા છે કે તું આ પ્રમાણે કરજે. એ ભાવથી આપણે શિક્ષાપત્રીની રોજ એની આદર સહિત પૂજન, વાંચન, શ્રવણ કરવાનું છે. હવે મુક્તો શિક્ષાપત્રી ત્રિકાળાબાધિત છે, પરંતુ સમયાંતરે એમાં ફેરફાર કરવાને આપણે કોઈ રાઈટ નથી. પરંતુ 200 વર્ષના વાણા વીતી ચૂક્યા છે. શિક્ષાપત્રીની અંદર પણ એને સમજવા માટે ગુરુભાગ જોઈએ. કારણ કે કેટલાક એમાંય ઉપાસના લક્ષી, નિષ્ઠા લક્ષી શબ્દોને ન સમજાય તો શ્રીજી મહારાજ એ વખતે સમય અને સંજોગ પ્રમાણે પરોક્ષ ભાવે શબ્દો લખ્યા છે. પરોક્ષ ભાવે જ મહારાજે શિક્ષાપત્રી લખી છે. જો ન સમજાય તો ઊંધું બફાઈ જાય, અને ઘણું બફાઈ જાય છે. નાના નાના બાળકોને પણ જો આ ન સમજાય તો નાનપણથી જ સ્વામિનારાયણ ભગવાન સાઈડમાં રહી જાય.
ઈષ્ટદેવ પણ મહારાજને વિશે ન થાય, અને એ ન થાય તો રસ્તો ફંટાઈ જાય. એના માટે ગુરુ ભાગ જોઈએ. શિક્ષાપત્રીના શબ્દોને બે રીતે કોઈ પણ શાસ્ત્ર હોય એમાં પરોક્ષાર્થ હોય અને પ્રત્યક્ષાર્થ હોય. પરોક્ષાર્થ જે લખ્યું છે એ જ પ્રમાણે સમજવું એને કહેવાય પરોક્ષાર્થ. અને એના અર્થને સમજીને એવા સદગુરુ થકી, એવા સત્પુરુષ થકી શ્રીજી મહારાજે એના અનુસંધાનમાં ગઢડા મધ્યનું 13મું વચનામૃત શ્રી હરિ બોલ્યા છે. મહારાજ કે સદશાસ્ત્રો ને સદગ્રંથોમાં લખેલી વાત હોય, આ પણ એક સદશાસ્ત્ર છે, સદગ્રંથ છે શિક્ષાપત્રી. એમાં લખેલી બધી વાતો હોય, પરંતુ પોતાની બુદ્ધિએ કરીને સમજ્યામાં આવતી નથી. એ તો અમારા ધામમાંથી એવા સત્પુરુષ પ્રગટ થાય તો એના મુખ થકી જ સમજાય છે. એ શ્રીજી મહારાજના વચન છે, ગઢડા મધ્યના 13મા વચનામૃતના વચન છે. શ્રીજી મહારાજ બીજું, ઉપાસના લક્ષી શબ્દોને સમજવા માટે સત્પુરુષ જોઈએ અને વિવેક જોઈએ. વિવેક જોઈએ, એ દિવ્ય બુદ્ધિ છે. વિવેક નહીં પણ દિવ્ય બુદ્ધિ છે, નહીં તો રસ્તો ફંટાઈ જાય. એ જ રીતે મુક્તો એ સમયે શ્રીજી મહારાજે લખ્યું કે અમારા ભક્તે ભાંગ માફો મજર ન જમવું. આજે ભાંગ અને મજર છીંકણી ને બધું આજે નથી, પરંતુ આજે એના ઘણા બીજા રૂપ આવી ગયા છે. તમાકુના, બીડી, તમાકુ, ચા, કોફી, માવા, મસાલા, સિગરેટ, માવા, ગુટકા, પછી એમાંય પાછા બધા પ્રકાર હોય. તુલસી ને તમે જો માણિકચંદ, સોમચંદ બધા હોય. પરંતુ એ જમાનામાં નહોતું. બીડી નહોતી એ જમાનામાં, બીડી નહોતી, સિગરેટ નહોતી, તમાકુ નહોતી. એ જમાનામાં માવા ગુટકા નહોતા. એ જમાનામાં ચા નહોતી, અરે કોફી નહોતી. હવે આજે એ નથી. જો શિક્ષાપત્રીના શબ્દોને બેઠા સમજવા જઈએ તો બધાને ઘણા છૂટ મળી જાય કે આવું ક્યાં મહારાજે લખ્યું જ છે? બીડી નહીં પીવાનું ક્યાં લખ્યું જ છે? શું સમજવું? તો નથી લખ્યું તો પીવાની છૂટ. મુક્તો સમય 200 વર્ષના વાણા વીત્યા. આજનો મોડર્ન સમય છે. મોડર્નમાં કેટલું, એ વખતે ઇન્ટરનેટ નહોતા. એ વખતે મહારાજે લખ્યું કે ભાંડ ભવાયા ન જોવા. અત્યારે ભાંડ ભવાયા નથી. અત્યારે ઇન્ટરનેટનો પ્રતાપે તમે જુઓ તો આખી સિનેમા, મૂવી, ટીવી ચેનલો, બીજું ત્રીજું આજે ઘણું બધું વધી ગયું. હવે એ મોડર્ન સમયના પ્રમાણે એ શબ્દોને આજના ઢાંચામાં જાળવો જરૂરી છે. ઘણા એમ કહે છે કે તમે શિક્ષાપત્રી બદલી નાખી. બદલી નથી નાખી. અરે તમે જો શિક્ષાપત્રી વચનામૃત અને વચનામૃત પ્રથમના 78મા વચનામૃતની ટીકામાં બાપાશ્રીએ જે સારાંશ આપ્યો છે એ બધું સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, અરે સંપ્રદાયના જે શાસ્ત્રો, એ શાસ્ત્રોમાં શોધવા ન જવું પડે અને ટૂંકામાં આખી શિક્ષાપત્રીને વ્યવસ્થિત રહીને આજના સમય પ્રમાણે એક પણ આજ્ઞાના પાછળની આજ્ઞાઓના લોપ કર્યા વગર એને સાર રૂપે આપી છે શિક્ષાપત્રી ને. આપણને સારાંશ રૂપે એક વખત તમે તટસ્થ ભાવે આને વાંચજો તો ખરા કે આમાં કેટલો બધો સરળ રીતે આપણને સમજાઈ જાય. આજના ઇંગ્લિશ ભણેલા નહીં સમજાય, આજના 2 ચોપડી ભણેલા નહીં સમજાઈ જાય. એ રીતની આ શિક્ષાપત્રી સાર આપણને આપવામાં આવી છે. એમાં કોઈ આજ્ઞાનો લોપ કરીને એમાંથી એક્ઝેમ્પશન લેવા માટે નથી. મુક્તો સંતોના ધર્મ 3 જગ્યાએ નૈષ્ટિક બ્રહ્મચારીના ધર્મો આપ્યા, સાધુના ધર્મ આપ્યા. મહારાજે 3-4 લોટમાં આપ્યા છે. એને બહુ વ્યવસ્થિત રીતે ગોઠવ્યા છે. શ્રીજી મહારાજે સામાન્ય હરિભક્તોના ધર્મ આપ્યા અને વિશિષ્ટ ધર્મ આપ્યા. એને વ્યવસ્થિત રીતે ગોઠવ્યા છે. શિક્ષાપત્રી બદલી નથી મારા બાપ. મુક્તો બીજું, સ્વામિનારાયણ ભગવાને પંચવર્તમાન, જે ગ્રહસ્થના પંચવર્તમાન, ત્યાગીના પંચવર્તમાન આપ્યા. તમે જો એ સાર રૂપ છે, એમાં બધો સાર આવી જાય છે. અને સાર રૂપ મહારાજના કહેલા પંચવર્તમાન. ત્યાગીને અમે ત્યાગી છીએ અને ગ્રહસ્થ છીએ. ગ્રહસ્થમાં બધા બાકીના બધા આવી જાય. મુખ્ય 2 જ વર્ગ છે, ત્યાગી ને ગ્રહસ્થ. 2 જ આશ્રમ છે.
સધવા ને વિધવા ગ્રસ્તમાં આવી જાય છે, મુક્તો બધું આવી જાય છે. અને ત્યાગીમાં અમે બ્રહ્મચારી, અમે ત્યાગીમાં આવી ગયા, અને પાર્ષદો ત્યાગીમાં આવી ગયા, અને આ ભગવા લુગડા વાળા અમે ત્યાગીમાં આવી ગયા. થયો છે ભગવાન સ્વામિનારાયણની જ્યારે પંચવર્તમાન રૂપી આજ્ઞાઓને આપણે સરળતાથી સમજી શકીએ. મુક્તો ત્યાગીના પંચવર્તમાન છે, ગ્રસ્તના પંચવર્તમાન છે, શિક્ષાપત્રીના સાર રૂપે. શિક્ષાપત્રીની તો 15 દાડા પારાયણ કરીએ ત્યારે માંડ પૂરી થાય. હવે સંતોએ 3 દાડા આપ્યા 200 વર્ષે હતી, અને એ રાતે બોલો કલાક 1.5 કલાક એમાં મારા જીવન પાછું ચોકડું બાંધી દીધું હોય. ચોકડું એટલે સમજ્યા, પેલા નાથ મોડી નાખ્યું હોય, 11:15 પતાવવાનું છો. બોલો હવે ક્યાં મેળ પડે? આપણે 5-10 મિનિટ તો છૂટ મળે પછી ભણે ને પેલા. હવે મુક્તો ત્યાગીના પંચવર્તમાન, જેમાં બધા જ અમારા ધર્મો આવી જાય છે. ગ્રસ્તના પંચવર્તમાન, એમાં તમારા બધાના ધર્મો આવી જાય છે. મુક્તો આજે પ્રથમ દિવસ છે, શરૂઆત અમારાથી કરીએ છીએ. આજે ત્યાગીના પંચવર્તમાનથી અમારું શરૂ કરીએ છીએ. કારણ કે તમને કોઈને એવું ના લાગે કે જો પોતાનું સાચવી રાખ્યું, તમારે પણ અમારા ધર્મ જાણવા જરૂરી છે, ફરજિયાત છે. ફરજિયાત જાણવા જરૂરી છે. તમારે જાણવા જરૂરી છે, અમારે પાળવા જરૂરી છે. માત્ર અમારે જાણવાથી નહીં બધે. ગ્રહસ્થના ધર્મ અમારે જાણવા જરૂરી છે, તમારે પાળવા જરૂરી છે. ત્યાગીના ધર્મ તમારે પાળવા જરૂરી છે. પેલા તમારે જાણવા એટલે જરૂરી છે કારણ કે તમારે અમારી વચ્ચે રહેવાનું છે, અને અમારે તમારું જાણવું એટલે જરૂરી છે કે અમારે તમારી વચ્ચે રહેવાનું છે. ગુરુદેવ બાપજી કહેતા કે વનની ઓથે સિંહ રહે છે, સિંહની ઓથે વન રહે છે, વનની ઓથે સિંહ રહે છે. એટલે સમજ્યા ભઈલા, જો વન ના હોય ને, જંગલ ના હોય ને તો સિંહ ના હોય. કારણ કે સિંહ કઈ ગામમાં ના રહે, જંગલમાં જ રહે. પેલા અને જો જંગલો બચ્યા છે ને, સિંહ છે એટલે જંગલો બચ્યા છે, નહીં તો બધા કાપી આવે જઈ જઈને. પણ એકબીજાની ઓથે રહે છે. એમ અમે સંતો તમારી ઓથે છીએ. અમને તમારો બીક લાગવી જોઈએ, તમારો ડર લાગવો જોઈએ કે હરિભક્તો જોશે તો અમારી કિંમત શું રહેશે, એમને ખબર પડશે તો પડવી જ જોઈએ. અને એટલે તમને ખ્યાલ રહેવો જોઈએ કે અમારા ધર્મો શું છે. નહીતર અમે ક્યાંક છટકી જઈએ, આગા પાછા થઈ જઈએ, મન ફાવે એમ કરવા માંડીએ, ના ચાલે. તમે મન ફાવે એમ ના કરો એટલે અમારી બ્રેક રહે તમારી ઉપર, અમારી પર તમારી બ્રેક રહે. અરસપરસ આપણે એકબીજાની ઓથે ધર્મ પડે એટલા માટે જરૂરી છે. સંતો એના 5 વર્તમાન છે, પંચવર્તમાન છે. અમારા સાધુના નિષ્કામ, નિર્લોભ, નિર્સ્વાદ, નિર્સ્નેહ અને નિર્માન, આ અમારા 5 વર્તમાન છે સાધુના. મુક્તો અને છતાંય મુક્તો એક વાત કહેવાની રહી ગઈ. ગુજરાતીમાં શિક્ષાપત્રીનો સારાંશ બધો આપ્યો છે, છતાંય પાછળ સંસ્કૃતના જે 212 શ્લોક છે એમાં કાના માતરનો ફેર રાખ્યો નથી, અને શિક્ષાપત્રીમાં છાપ્યા છે જ, રાખ્યા છે જ, એઝ ઇટ ઇઝ, એક શબ્દનો પણ ફેરફાર કર્યા. મહારાજની બેઠી શિક્ષાપત્રી, પહેલા શિક્ષાપત્રી સંસ્કૃતમાં જ લખાઈ હતી, પછી મહારાજે શુકાનંદ સ્વામીએ એની ઉપર રહસ્યાત ભાવાર્થ કરીને કરેલી છે. મુક્તો એ સંસ્કૃત સ્વામિનારાયણ ભગવાનની જે ઓરિજિનલ શિક્ષાપત્રીના એક શ્લોક એઝ ઇટ ઇઝ છે, જેની રોજ સવારે આપણે મહારાજ કે કાં તો વાંચન કરજો, હવે આપણને સંસ્કૃત આવડતું નથી, શ્રવણ કરજો કે સમજાતું નથી, મોટા ભાગના આપણા બધાને, તો એની પૂજા તો રોજ કરીએ જ છીએ. ભગવાન સ્વામિનારાયણની છેલ્લાના પહેલા વચનામૃતની આજ્ઞા આપણે પાળવાની છે અને પાડીએ છીએ. મુક્તો હવે મહારાજે કહેલા સંતોના 5 વર્તમાન લઈએ ને, સંતો લઈએ ને, સંતોની પરમિશન લેવી પડે ભાઈ. સંતો વાંધો નથી ને આપને કોઈને, અને વાંધો હોય તો એ ચાલશે પેલા. શ્રીજી મહારાજને વાંધો છે, તમને ના લઈએ તો એમને વાંધો પડે ભાઈ. એટલે લેવાના છે, તમારે સમજવાના છે, ને કાલ 2 દાડા પછી તમારા માટે કાઢવાના છે. આજે અમારી ઉપર ધોકો લઈએ છીએ, કાલ તમારી પર ધોકો આવશે. ધોકો એટલે સમજ્યા ને, ટકોર. પછી બીજું કંઈ ના સમજતા હોય નહીં તો કાલથી આવશો નહીં પાછળ. પહેલું વર્તમાન છે અમારું નિષ્કામી વર્તમાન. કયું વર્તમાન છે પેલા? નિષ્કામી વર્તમાન. ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી છે કે હે સંતો, તમારે નિષ્કામી વર્તમાન દ્રઢ કરીને 8 પ્રકારે બ્રહ્મચર્ય ફરજિયાત સાધુને પાડવો જોઈએ. મુક્તો મોટે ભાગે
શિક્ષાપત્રીની યાર પારાયણ થતી હોય કે આ થાય ને ત્યારે અમે અમારા વર્તમાન ન કહીએ. અમને બીક હોય કે અમારી હેઠ રેલો આવશે તો, એટલે ન કહેતા હોય. પણ આપણે કહેવું છે, રેલો આવશે તો સુધારો થશે, હે પેલા, એટલે કહેવું છે, હે પેલા. એના અનુસંધાનમાં 5 વર્તમાનને આવરી લેતું અમને સદગુરુ મુક્તાનંદ સ્વામીએ કીર્તન આપેલું છે. 5 વર્તમાનની અંદર આવરી લીધા છે. એક નાનકડા કીર્તનમાં આવો સ્વામી, કીર્તનની શરૂઆત કરો, રજૂઆત કરો, અમને બતાવો તો ખરા મુક્તાનંદ સ્વામીનું કીર્તન કયું છે. હાજી ભલા સાધુ, હાજી ભલા સાધુ, હરિ કી સાધ, હરિ કી સાધ, તન કી ઉપાધિ તજે સોઈ સાધુ. હાજી ભલા સાધુ, સમજતા જે ભલા સાધુ, હાજી ભલા સાધુ. ભલા સાધુ, ભલા સાધુ એટલે સમજ્યા સાચા સાધુ. ભલાનો અર્થ સાચા, હિન્દી શબ્દ છે. હિન્દીમાં સાચા માટે ભલા શબ્દ વપરાય. હાજી ભલા સાધુ, હાજી ભલા સાધુ, સાચા સાધુ. આદર્શ સંતના લક્ષણ શું છે? શરૂ કર્યું હરિ હરિ કી સાધ. જે સાધ. હરિને સાધ્યા કરે. સાધુનો અર્થ સ્વકાર્યમ પર કાર્યમ સાધનો તિથિ સાધુ. જે પોતાનું કાર્ય ને બીજાનું કાર્ય, બીજા અનંતના મોક્ષનું કાર્ય સાધે, પોતાના મોક્ષનું ને અનંતના મોક્ષનું કાર્ય સાધે, એનું નામ સાધુ. સ્વકાર્યમ પર કાર્યમ સાધનો તિથિ સાધુ. એવા સાધુને ઉદ્દેશીને કે હરિની સાધના કરતા હોય એનું નામ સાચા સાધુ. હાજી ભલા સાધુ, હાજી ભલા સાધુ, હરિ કી સાધ, હરિ કી સાધ, તન કી ઉપાધિ તજે સોઈ સાધુ, તન કી ઉપાધિ તજે સોઈ સાધુ. જેને પોતાની તનની ચિંતા, તન એટલે પોતાની ચિંતા ન હોય, તન એટલે સ્વ, તન એટલે શરીર નહીં, માત્ર શરીર નહીં, એ નાનો શબ્દ છે. જેને પોતાની સ્વની ચિંતા ન હોય એ સાચો સાધુ છે. સંતો સાંભળજો, આજે આપણે 4 કાન રાખીને બેસજો. આવતીકાલ 2 રાખશો ચાલશે, આજે 4 કાન રાખીને બેવાનું. આજે તમે 2 રાખશો ચાલશે, અમારે 4 કરવાના. કાલથી તમારે 4 કાન કરવાના છે. એમ પેલા 4 કાન એટલે સમજ્યા ને, 2 બહારના ને 2 અંદરના, એમ 4. એમ પેલા એમ 4 એટલે સમજ્યા ને કે 4 કાન હતા હશે. પણ જેમ કહે છે ને, અંદરની આંખે હોય ને અંદર કાને હોય, સાવધાની પૂર્વક સાંભળવું એને 4 કાન કહેવાય. સંતો સાંભળજો, હરિ કે સાધ, તન કે ઉપાધિ તજે સોઈ સાધુ. સાચા સાધુનું લક્ષણ આપ્યું, જે ક્યારે સ્વની ચિંતા કરે જ નહીં. સ્વમાન, સ્વગમતું, સ્વરાજીપો, પોતાની સ્વ ઈચ્છા કશું હોય જ નહીં. હરિની ઈચ્છા એ જ અમારી ઈચ્છા, હરિનો રાજીપો એમાં જ અમારો રાજીપો, હરિનું ગમતું એ જ અમારું ગમતું. જેણે હરિમાં પોતાનું પોતે લય પામી ચૂક્યા હોય એનું નામ સાચા સાધુ છે. તનકી ઉપાધિ તજે સોઈ સાધુ. જેને મારું શું, જેને ડિક્શનરીમાં એક શબ્દમાં કહીએ તો જેને ડિક્શનરીમાં મારું શું એ શબ્દ જ ન હોય, એ સાચા સાધુનો ધર્મ છે. સંતો, મારું શું આપણી ડિક્શનરીમાં કદી ના આવવું જોઈએ. મારું શું? અરે મારા ભગવાન, મારા સ્વામિનારાયણ આખા આપી દીધા આપણને, આખા આપણને અર્પાઈ ચૂક્યા છે મહારાજ. શું બીજું જોઈએ આપણે જીવનમાં? જેને મારું શું, તમારે ગ્રસ્ત છો, તમારે તો હોય મારા મકાનનું શું, મારા કપડાનું શું, મારા આવકનું શું, મારા ભણવાનું શું, મારા પરણવાનું શું, તમને આ બધું મારું મારું હોય. અમારે મારું કશું ના હોય. એનું નામ સાચા સાધુ. અને પછી હવે મારા 5 વર્તમાન આવે છે. આગળ કહે છે, માન અપમાન में एकता, सुख दुख में समभाव. मान अपमान में एकता, सुख दुख में समभाव. ફરીથી, मान अपमान में एकता, सुख दुख में समभाव. मान अपमान में एकता, सुख दुख में समभाव. અહીં કે સુખ અલ્પ है, અહીં કે સુખ અલ્પ હૈ, નહીં સ્વર્ગ લુચાવ, નહીં સ્વર્ગ લુચાવ. સમજાણું વેલા? જેના માન અને અપમાનમાં એકતા હોય. સંતો, આપણું કોઈ માન કરે, આપણને કોઈ એ ગુલાબનો ભારે મોટો હાર પહેરાવે, બદામ કાજુનો સૂકા મેવાનો હાર પહેરાવે, તોય એનો આનંદ ન હોવો જોઈએ. અને કોઈ આપણને ખાસડાનો હાર પહેરાવે તો એનું આપણને અપમાન ન હોવું જોઈએ. કોઈ આપણને
ફૂલો પાથરીને આપણને આમંત્રણ આપે, સન્માન કરે તો એનો આનંદ ન હોવો જોઈએ, અને આપણને કોઈ ગાળ્યું દે તો એનું દુઃખ ના હોવું જોઈએ. સ્વામિનારાયણના માન અપમાન મેં એકતા, આ નિર્માની વર્તમાન આવી ગયું. પ્રકારનું માન નહીં, હે એનું નામ સાચા સાધુ. આપણે ગુરુદેવને જોયા છે, ભલે ભલે ક્યાં આપણે મોટા મોટા ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી જોવા જવાના હતા. ગુરુદેવને જોયા છે, કેવી એમની સાધુતા. આહા મુક્ત હો. અમે એક સ્થાનમાં ગયેલા, સાંજનો 5 વાગ્યાનો સમય હતો. સ્વામિનારાયણ સંપ્રદાયનું જે સ્થાન હતું, અમે અચાનક પહોંચી ગયા. મોટા સંત હતા, જોઈ ગયા એટલે તરત જ તે કહ્યું બેસો બેસો બેસો. એમને આમંત્રણ બહુ સ્વાગત કર્યું, બેસો બેસો. એમની જોડે ગાડલું નાખી આપ્યું, બેસાડ્યા. પેલા મોટા સંત હતા એ બોલ્યા, ઉંમરલાયક હતા, બોલ્યા સ્વામી વાતો કરો થોડી. સામે સભા બેઠી હતી, 10-15 હરિભક્તો હતા. સ્વામી કથા કરો. બાપજીને કહ્યું સ્વામી કથા કરો, થોડો લાભ આપો બધા. હવે હું બાજુમાં બેસી ગયો તો બાપજીની બાજુમાં. બાપજી મને આમ કરી કે આમ ઈશારો કર્યો. ઈશારો એટલે શું સમજ્યા? તું કર કથા. બાપજીએ એવો ઈશારો કર્યો, તું કર. કીધું બાપજીને, બાપજીએ મને કીધું તું કર. હવે બાપજી બેઠા હોય અને આપણાથી ન થાય, અવિવેક કહેવાય. પણ એમણે કીધા પછી ન કરું તો એ મોટો અવિવેક કહેવાય. એટલે હું ધર્મ સંકટમાં આવ્યો. બાપજીને હા હું જોયું, બાપા આપ કરો ને. બાપા બીજી વખત ઈશારો કર્યો, કર. અવિવેક ન થાય. રુચિ હતી, સેવકે સહેજ વાત શરૂ કરી. એક સંતને આ ગમ્યું નહીં, એમના જ મંડળના એક સંતને ના ગમ્યું ને એમણે બાપજીને આમ પાછળ છે ને આમ ઈશારો કરીને બોલાયા. બાપજી સમજી ગયા, હું સમજી ગયો. બાપજીને આમ દૂર બોલાય અને જે બાપજીનું અપમાન કર્યું છે, છતાંય એ ગુરુદેવના મુખારવિંદ ઉપર ફક્ત એક શબ્દ, એક લકીર નથી આવી. 5 મિનિટ 10 મિનિટ સુધી જે અપમાન કર્યું છે, શું શબ્દો મારે નથી બોલવા. આપણે એ વાત કહેવા માટે નથી બધા આપણે આ વાત ઉચ્ચારી. ગુરુદેવને જેને માન અપમાન મેં એકતા હતી ને, એ વાત કહેવા માટે આ વાત ઉચ્ચારી છે. કોણે શું કર્યું એમાં રસ નથી આપણને, ગુરુદેવે શું કર્યું એમાં રસ છે. 5 મિનિટમાં વાત હું જય બોલીને ઊભો થયો. કીધું બાપા શું છે? બાપા કે કંઈ નહીં કંઈ નહીં કંઈ નહીં. એ તો સંત એવું કહેતા હતા કે જમ્યા વગર નથી જવાનું. બાપાએ આખી વાત બદલી નાખી. બોલો, જમ્યા વગર નથી જવાનું. જેમ શીરો ગટ્ટ દઈને ઉતરી જાય ને વગર દાંત વાળાને શીરો ઉતરી જાય, શીરાની પેટે અપમાનને સહન કરી લે. તો આ છે સાચા સંતનું લક્ષણ ભાઈ. માન અપમાન में एकता सुख दुख में समभाव, मान अपमान में एकता सुख दुख में समभाव. અહીં કે સુખ અલ્પ है, અહીં કે સુખ અલ્પ है, નહીં સ્વર્ગ લુચા, નહીં સ્વર્ગ લુચા. અહીંના ગમે એવા આલોકના સુખ મળે, અરે ગમે એટલું કદાચ સ્વર્ગ જેવું સુખ, મોટી મોટી ઇમારતો હોય, જેના સન્માનમાં લાખો લાખો લોકો વાહ કરતા હોય, જય જયકાર કરતા હોય, તો એને એનું કશું જ નથી. રંચ માત્ર એનો આનંદ નથી, અને કોઈ અપમાન કરે એનું દુઃખ નથી. તો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે, 201મો શ્લોક છે, હે સંતો તમને કોઈ મારે, તમને કોઈ ગાળ દે તો પણ એનું રૂડું થાય એવો સંકલ્પ કરજો. તો પણ એની હામી ગાળ ન દેશો, મારવાની વાત તો રહી, એનું હિત થાય એવું ચિંતન કરજો. આ છે સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા, સાધુઓની પરંપરા. સંતો આ જાળવી રાખજો આ પરંપરા. આગળની પંક્તિમાં શું કહે છે? લાલચ લોભ હરામ હૈ, ગ્રહે ન ગાંઠે દામ. 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 નારી નાગણ સમતજે, નારી નાગણી સમતજે, રટે નિરંતર શ્યામ, રટે નિરંતર શ્યામ. 2 વર્તમાન આવી ગયા, એક પંક્તિમાં 2 વર્તમાન આવી ગયા, નિર્લોભી વર્તમાન અને નિષ્કામી વર્તમાન.
લાલચ લોભ હરામ હૈ, જેને કોઈ લાલચ નથી. હરિભક્તો લાખો ને કરોડપતિઓ દેશ કે વિદેશમાં જાય ને કરોડપતિ હરિભક્તોની વચ્ચે હોય કે ગરીબ હરિભક્તોની વચ્ચે હોય તોય એને કોઈ લાલચ નથી. આ તમારી સાથે અમારે કોઈ લાલચ નથી હો. અને લાલચ હોય તો અમે તમને ટકોર નહીં કરી શકીએ, કહી નહીં શકીએ. તમારા દાનની લાલચ હોય, તમારા ડોનેશનની લાલચ હોય, તમારા પૈસાની લાલચ હોય, એ સાધુના ધર્મમાં નથી આવતું. ગ્રહે ન ગાંઠે દામ, પૈસાનો સ્પર્શ પણ થઈ જાય. પોતાનું કરીને એક કોડી જેટલું દ્રવ્ય પણ સ્વામિનારાયણ ભગવાને લખ્યું છે, ગોપાળાનંદ સ્વામીએ લખ્યું છે કે સ્વામિનારાયણનો સાધુ થઈને કોડી જેટલું દ્રવ્ય પણ પોતાનું કરીને રાખે, રખાવે કે અડે તો મિનિટે મિનિટે હજાર હજાર ગાયો માર્યાનું પાપ થાય છે. આ ભગવાન સ્વામિનારાયણના શબ્દો છે, મોટા પુરુષના શબ્દો છે. એ વેલા આ સ્વામિનારાયણ સંતની પરંપરા છે. અને આ ગુરુદેવ બાપજી અમને આ SMVS ના સંતોને એ રીતે ઘડ્યા છે ભાઈ. કોઈનું નથી ખાનું. આજે હું હજારો લાખોની વચ્ચે કહી રહ્યો છું. તો ભલે કોઈ અમને બદનામ કરવા માટે કોઈ કદાચ એવા શબ્દો કોઈ બોલતું હોય, સદબુદ્ધિ આપે મહારાજ એમને. પરંતુ મુક્તો ભગવાન સ્વામિનારાયણની શાખે કહું છું, આ કોઈ સાધુનું એક કોડી જેટલું દ્રવ્ય હોય પોતાનું, મુક્તો કોઈનું ખાનું હોય, કોઈનું ખાતું હોય. અરે કોઈની પેન સરખી પોતાની નથી. ખાનાની ખાતાની વાત ક્યાં કરો છો? પોતાની પેન સરખી નથી. મુક્તો પોતાની નોટ નથી. નોટ એટલે હું પેલી નોટની વાત નથી કરતો, આ બુક, નોટ બુક પોતાની નથી કોઈની. કોઈની એક ઇંચ જગ્યા નથી. આજે સંસ્થામાં આજે 90-95 ગાડી છે. કોઈ સંતની કોઈના નામે કોઈ ગાડી નથી. ટ્રસ્ટના નામે, સંસ્થાના નામે ગાડી છે. કોઈની ગાડી નથી. પેન ન હોય તો ગાડી ક્યાંથી હોય? મુક્તો ગ્રહે ન ગાંઠે દામ. મુક્તો સ્વામિનારાયણ ભગવાનના સંતની આ વિશિષ્ટતા છે. અને આ છે મહારાજની આજ્ઞા. નારી નાગણ સમતજે, નારી નાગણ સમતજે, રટે નિરંતર શ્યામ, રટે નિરંતર શ્યામ. તન કી ઉપાધિ તજે સોહી સાધુ, તન કી ઉપાધિ તજે સોહી સાધુ. હમણાં એક હું પુસ્તક વાંચતો હતો. ભગવાન શ્રી હરિ ગઢપુરમાં પધાર્યા છે અને આત્માનંદ સ્વામી ઉભા થઈને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ સંતો હમણાં ધોરાજીની ધાબળી રાખતા થઈ ગયા છો, તપાસ તો કરો. ધોરાજીની ધાબળી એ જમાનામાં પ્રખ્યાત હતી. શ્રીજી મહારાજે બધાના ખાના તપાસ્યા, બધા એના કબાટ તપાસ્યા. કબાટ એટલે અમારું કંઈ લોકબોક ના હોય, પરંતુ પેલું કંઈક રાખવા માટે કંઈક પેલું બાયણા વગરના એમને પેલા ખાના હોય ને, ખાના એવું ખાનું બાનું હોય, એમાં બધાએ તપાસ્યા. કેટલીક ધાબળીઓ નીકળી. મહારાજે ભેગી કરીને હળગાઈ દીધી. બોલો, બધાને આ દેખતા હળગાઈ દીધી. શ્રીજી મહારાજ આજે અમારી જોડે જો ધાબળીઓ ચેક કરવા આવે ને, એમને હળગાવવાની જરૂર ના જોડે. જરૂર એ હળગાવે ને ઊભું ના થાય. દરેક સંતને શિયાળો છે, ધાબળી અપાય છે, પણ ધોરાજીની નહીં. એક હરખી બધાને એક હરખી ધાબળી અપાય છે. સંતો એક એક નહીં, તમ તાર બધું ટાઈડ હોય. અમારે ઘણી જગ્યાએ બહુ ટાઈડ હોય, બે રાખો, પરંતુ પોતાની કરીને નહીં. મારી ધાબળી નથી. શ્રીજી મહારાજને આજે હળગાવી પડે એવો દિવસ SMVSમાં નથી. ફક્ત શું કહે છે? નારી નાગણ સમતજે, અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ. સ્વામિનારાયણ ભગવાને નિષ્કામી વર્તમાન શિક્ષાપત્રીમાં લખ્યું છે કે ત્યાગી સંતોએ અષ્ટ પ્રકારે બ્રહ્મચર્યનું પાલન કરવું, સ્ત્રીનો સંગ ન કરવો, સ્ત્રીના વસ્ત્રને અડવું નહીં, સ્ત્રીનો સ્પર્શ ન કરવો, સ્ત્રીના રૂપની વાત કરવી નહીં, સ્ત્રી કાળી છે, ગોરી છે, યુવાન છે, વૃદ્ધ છે તેનો નિર્ણય ન કરવો, સ્ત્રીનું મનન ન કરવું, સ્ત્રીના ચિત્રને પણ નિહાળીને જોવું નહીં અને સ્પર્શ કરવો નહીં, સ્ત્રીને ભોગવવાનો સંકલ્પ ન કરવો. તો ક્રિયા તો થાય જ કેમ? સ્ત્રીઓ સાથે બોલવું નહીં, જોડી સિવાય એકલા બહાર જવું નહીં કે ચાલવું નહીં, એવી આજ્ઞા કરી છે. જેથી એકબીજાની મર્યાદા કરીને પણ નિષ્કામીપણું દ્રઢ રહે. અને જો કંઈ અજાણે ભૂલચૂક થાય તો તેનું નિષ્કામ શુદ્ધિ મુજબ પ્રાયશ્ચિત કરવું. આ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. કદાચ દેહ ભાવને યોગ કરીને કોઈક નાની મોટી ભૂલ થઈ ગઈ તો પણ મોટા પુરુષ થકી એનું પ્રાયશ્ચિત માગીને પ્રાયશ્ચિત કરવું. અજાણે ભૂલ થઈ ગઈ તો મુક્તો શ્રીજી મહારાજ જ્યારે લોજપુરમાં નીલકંઠ વણી પધાર્યા, સંયુક્ત ભેગી સભા થતી હતી સ્ત્રીઓ પુરુષોની.
શ્રીજી મહારાજે એ દિવસે નીલકંઠ વર્ણીએ મુક્તાનંદ સ્વામીને કહી દીધું, સ્વામી આ ધર્મમાં આ મોટામાં મોટો છેદ કહેવાય. દિવાલ વચ્ચે ફાંકું હતું, બાજુમાં ગ્રહસ્થના ઘરમાંથી એક દેવતા, પેલો પહેલાના જમાનામાં દિવાસરી નહોતી, દેવતાની લેવડ દેવડ થતી હતી. આ ધર્મમાં ફાંકું છે, પુરાવી દીધું. ત્યારની થયેલી સભા જુદી, સ્ત્રીઓ પુરુષોની સભા. આજે 200 વર્ષ પછી પણ અહીંયા સ્ત્રીઓ પુરુષોની સભા જુદી છે. આ કંડારી કેડી કંડારી છે આપણા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ મુક્તો. એ દિવ્ય પુરુષને આજે આપણે આ એના પ્રતાપે અમારી શોભા છે. એ દિવ્ય પુરુષના પ્રતાપે છે મુક્તો. અષ્ટ પ્રકારે અબળા કેરો ત્યાગ કરે તે ત્યાગી, વિષય થકી વૈરાગ જે પામ્યા એ જ ખરા વૈરાગી. હે પેલા આ શ્રીજી મહારાજના શબ્દો છે. સંતો આજે ટેકનોલોજીનો ભાઈઓ, આજે ટેકનોલોજીનો ઉપયોગ છે. આ તમારો મોબાઈલ ભલે બગાડી નાખે. ગુરુદેવ બાપજી અમને સાદા ફોન આપ્યા છે. આ સંતો જોડે, અમારી જોડે કે કોઈ સંતો જોડે ફોન નથી. પેલા મોબાઈલ સ્માર્ટફોન નથી. મને બહુ ખબર મોબાઈલ શું, સ્માર્ટફોન શું, એપલનો શું, જ્યાં સફરજનનો શું, કેરીનો મેંગોનો શું, એ મને એપલ એટલે સફરજન, હું તો એવું સમજુ. આ બધા તમે એપલ બોલતા હોય એટલે હું કહું ક્યાં છે એપલ, ક્યાં છે એપલ? કે આ એપલ એટલે હું તો સમજો કે સફરજન એપલ એટલે. હું તો આર્યા અમારા SMVS ના સંતોના ફોન, નો ઇન્ટરનેટ, સ્પેશિયલ બનાવડાયા. કોઈ પ્રશ્ન જ નથી આમાં. જરૂર છે અમારે ફોન કરવાની, ફોન પર કદાચ વધુ મેસેજ આવે એટલી, મેસેજ કરાય એટલી. તો નિષ્કામી વર્તમાનનું આ પાલન છે. આ નિષ્કામી વર્તમાનની દ્રઢતા છે. સંતો ખબરદાર રહેજો, સંતો દેખાઈ રહેજો. અમારા પડકારાને ઝીલજો. માથું ઊંચું કરીને આપણે જીવી શકીએ એવા આપણે સદાય રહેજો, વિનંતી કરું છું. નંદ સંતોની પરંપરાને જાળવી રાખજો, ગુરુદેવની પરંપરાને જાળવી રાખજો. બાપાશ્રી કહેતા સ્ત્રી ધનનો ત્યાગ ન હોય તો શું મુંડાવા સાધુ થયા? આવું બાપા બોલતા. બાપાની વાતોમાં છે કે સ્ત્રી ધનનો ત્યાગ ન કર્યો તો મુંડાવા સાધુ થયા. સંતો આપણે બાપાના છીએ, ખબરદાર રહેજો. મુક્તો આગળ શું કહે છે? આગળ શું કહે છે? નિર્લોભી વર્તમાન, નિર્લોભી વર્તમાન આવી ગયું આગળ. એમાં સાધુ થઈને કોડી જેટલું દ્રવ્ય પણ પોતાનું કઈ રાખે, રખાવે કે અડે તો તેને મિનિટે 1000 ગાયો માર્યાનું પાપ થાય. કહેલા 11 વસ્ત્રો ઉપર 12મું વસ્ત્ર ન રાખો. અમારા 11 વસ્ત્રો અમને નક્કી કરી આપ્યા, છતાં હું એનું વિવરણ ડિટેલમાં નથી કરતો. વસ્ત્રો જાડા માદર પાટના જ પહેરવા, પણ ઝીણા વસ્ત્ર ન પહેરવા. આ મહારાજની આજ્ઞા છે. હવે આ બધું આટલું બધું સ્પષ્ટ શિક્ષાપત્રીમાં નથી લખ્યું. સત્સંગી જીવનને બધા ગ્રંથોનો આ મેળ કરીને એને સાર રૂપે લખેલું છે. મુક્તો શિક્ષાપત્રીમાં આટલું બધું સ્પષ્ટ નથી. વસ્ત્રો પણ રંગથી ન રંગવા, રામપુર ગામની માટીથી જ રંગવા. હવે આ મારા ધર્મામૃતમાં લખેલું છે. ધર્મામૃત, નિષ્કામ શુદ્ધિ, સત્સંગી જીવન, એ બધાનું એકત્ર કરીને એક સારરૂપ શિક્ષાપત્રી બનાવેલી છે. મુક્તો આટલું ડિટેલ શિક્ષાપત્રીમાં નથી, પણ અમને ખબર પડે. કાલ અવાર નવા થયેલા સાધુ નહીં તે આટલી 4-5 વર્તમાન વાંચી જાય એટલે ખબર પડી જાય કે આપણે શું કરવાનું છે. મુક્તો સીવેલા વસ્ત્ર ન પહેરવા, શિક્ષાપત્રીમાં નથી આવું. ઓરિજિનલ શિક્ષાપત્રીમાં શબ્દ નથી, પણ સંપ્રદાયના શાસ્ત્રોમાં છે. એમાંથી સારરૂપ લઈને અહીંયા મૂક્યું છે. રજોગુણી રેશમી, મલમલ કે અન્ય વસ્ત્રો, રજોગુણી પદાર્થો પોતાના ઉપયોગ માટે ન રાખવા. મુક્તો તમે રેશમી ગૌમુખી આપો તો અમારાથી ન લેવાય, ન ફેરવાય. અહીંયા પાથરવા માટે આ રેશમી વસ્ત્રો અમારે એવા ન ચાલે, મલમલના, મકમલના. અમારું જીવન જેનું જીવન સાધુ, એનું નામ જ સાધુ. હે પેલા આ છે સાધુની સાધુતા. આ નિર્લોભી વર્તમાન છે. આગળ શું કહે છે? મઠ ન બાંધે મમતા કરી શઠતા કીની ત્યાગ, મઠ ન બાંધે મમતા કરી શઠતા કીની ત્યાગ. કબહુ ક્રોધ ન ઉપજે, કબહુ ક્રોધ ન ઉપજે, સો સાચા વૈરાગ.
સાચા વૈરાગ. મઠના માધે મમતા કરી. મુક્તો, મઠ એટલે મંદિર. આ મારું મંદિર છે. તમે જેમ મારું ઘર, તમે 3 ભાઈઓ હોય તો ત્રણેયના ઘર, આ મારું ઘર, અમારા મોટા ભાઈનું ઘર, નાના ભાઈનું ઘર, એમ અમારે સાધુને આ મારું ઘર ને આ મારું મંદિર ને આ મારું સ્થાન ને ન જોઈએ. આ મમતા થઈ કહેવાય. એટલો તો ગુરુદેવે અને સ્વામિનારાયણ ભગવાને પરંપરા ચાલુ કરી છે કે સાધુ તો ચલતા ભલા, એક સ્થાને ક્યાંક મમત્વ થઈ જાય, બંધન થઈ જાય, એટલે 5-5, 2-2, 5-5, 7-7, 10-10 વર્ષે સંતોની બદલીઓ કેમ થાય છે? અમને મમત્વ ના થઈ જાય. મમત્વ કરવાનું છે એક શ્રી હરિમાં, ભગવાન સ્વામિનારાયણમાં, એ જ મારા, બાકી અમારું કશું નથી. મુક્તો, એટલે મહારાજે પરંપરા રાખી છે કે એમાં મમત્વ ન થઈ જાય, મમતા ન થઈ જાય, કે મારું અમદાવાદ ને મારું વાસના ને મારું વસ્ત્રાલ ને એ ન થવું જોઈએ. એટલે મહારાજે સાધુ ચલતા ભલા, મઠના બાંધે મમતા કરી, શઠતા કીની ત્યાગ. શઠતા એટલે કપટ. સાધુના જીવનમાં કોઈ યુક્તિ પ્રયુક્તિ કપટ ના જોઈએ. કબહુ ક્રોધ ન ઉપજે. સંતો સાવધાન રહેજો. આ ક્યારેક આપણો ગુસ્સો આવી જાય, કોઈક આપણું માને નહીં ને ત્યારે, આ માન કહેવાય, આપણું માન કહેવાય. સાધુને ક્રોધ ન શોભે. સ્વામિનારાયણ ભગવાને પ્રથમનું 69મું વચનામૃત, અમદાવાદનું પહેલું વચનામૃત, લોયાનું પહેલું, અમદાવાદનું 8મું વચનામૃત, લોયાનું પહેલું વચનામૃત, આ ત્રણેયમાં સાધુના ક્રોધ ઉપજે તો સાધુની મહારાજે કેવી ઉપમાઓ આપેલી છે. વાંચજો સંતો, લખજો ખાસ. આપણે આ 3 વચનામૃતો આપણા માટે છે. લોયાનું પહેલું, પ્રથમનું 69 અને અમદાવાદનું 8. તો ક્રોધ ન કબહુ, ક્રોધ ન ઉપજે, સો સાચા વૈરાગ્ય. આ સાધુના ધર્મ છે. ત્યાગે તીખા તમ તમા રસના ભોગ વિલાસ. 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 સમજો, રસાસ્વાદ. સાધુના જીવનમાં રસાસ્વાદ ના જોઈએ. એટલે અમને સંતોને પત્તર ને તુંબડા આપ્યા છે. સંતો ક્યાંય પત્તર તુંબડું મળે ક્યાંય? છે અહીંયા નહીં લાયા હોય. શાબાશ લો, ભાભી વાલો. સ્વામી તો જોડે લઈને ફરે છે. સ્વામી કઈ નાસ્તો કરવા લાયા છો? મુક્તો, આ અમારો લોટો ગણો, ચાંદીનો જો, હોનાનો લોટો, અમારો સોનાનો લોટો. વાહ લો, આ અમારું પાત્ર. સાધુને આ અમારી શોભા છે. મહારાજે વચનામૃતમાં કહ્યું, જે સાધુને શોભારૂપ હોય ને, ગ્રહસ્થને દૂષણરૂપ હોય. તમારે શોભારૂપ હોય ને અમારા માટે દૂષણરૂપ હોય. અમારે આમ જ જમાય. ચાંદીના સ્ટીલના થાળીમાં થાળમાં ન જમાય. ધાતુ ન વપરાય. એની ઉપર તો એક બનેલી ઘટના છે. સ્વામી રજા આપે, મૂર્તિ સ્વામી, કારણ કે અત્યારે હેન્ડલિંગ લીડરશીપ સ્વામીની છે. 1-2 મિનિટ લઉં. સ્વામી, એક બહુ અદ્ભુત ઘટના છે. એક વખત એક બાજુ જુનાગઢના જોગી ગુણાયતાન સ્વામી અમૃત રસ વહાવી રહ્યા હતા. બીજી બાજુ ભગવત પ્રસાદજી મહારાજ ગુણાયતાન સ્વામીનો સમાગમ કરવા રઘુવીરજી મહારાજ પધારેલા. અયોધ્યા પ્રસાદજી મહારાજ પધારેલા અમદાવાદથી. અને અમદાવાદમાં અવધ પ્રસાદજી એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે મંદવાડ હતો. અને ખબર જોવા માટે, દર્શન કરવા માટે ગુણાયતાન સ્વામી આવેલા. એમના દીકરા ભગવત પ્રસાદજી મહારાજ સેવામાં હતા. હવે ભગવત પ્રસાદજી મહારાજ અને દાદાને ફાવે, દાદા એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજ, એમને ફાવી એવી રસોઈ કરીને જમાડી રહ્યા હતા. થોડો મંદવાડ દૂર થયો, તેઓ સાવ સાજા થયા. મહારાજશ્રીના મનમાં થયું કે હવે હું સાજો થયો છું તો જાતે રસોઈ કરી અને ભગવાનના શ્રી હરિના કૃપાપાત્ર અને લાડીલા એવા જુનાગઢના જોગી અને સંતો વધાર્યા છે, તે સર્વેને મારા હાથે જમાડવા છે. અયોધ્યા પ્રસાદજી મહારાજે નક્કી કર્યું મારે સંતોને જમાડવા છે. મહારાજ શ્રી સ્વયં રસોઈ કરીને સંતોને જમાડવાના હોય ત્યારે સંતોના આનંદનો પાર પણ કેમ રહે? દાદાએ સ્નાન કરીને આબોટીઓ પહેરી, મહારાજને સંભાળીને જાતે રસોઈ કરી, થાળ કર્યો. પછી સંતોને જમવાની પંક્તિ કરી. મહારાજશ્રીએ મોટેરા સદગુણને ગાદીવાળે મેળે જમવા માટે નોતર્યા. એ વખતે આચાર્યોના મેળા, અત્યારે જે મંદિરમાં હવેલી છે, હવેલીની ઉપર ગાદીવાળાના મેળા કહેવાતા. ત્યાં એ વખતે આચાર્ય મહારાજ રહેતા. ત્યાં નોતર્યા, સંતોની પંક્તિ થઈ. મહારાજશ્રી આજે અત્યંત ભાવવિભોર હતા. આવા પરમહંસોને જમાડવાનો અવસર ક્યાંથી? એમણે તમામ સંતોની આગળ ચાંદીના મોટા ખુમચા મૂક્યા જમવા માટે.
અમદાવાદ જેવું શહેર, પૈસાદાર હરિભક્તો, સંતોની પંગત પડી અને સંતો આગળ શું મૂકી દીધું જમાડવા માટે? ચાંદીના ખૂમચા. ખૂમચા એટલે સમજ્યા પેલા? ચાંદીના થાળ, સમજ્યા? એવા અમદાવાદ જેવા શહેરમાં બધું મળી રહે તે ચાંદીના ખૂમચા મૂકી દીધા અને પોતે પીરસવા તૈયાર થયા. ચાંદીના વાસણ જોયા એટલે ગુણાયતાન સ્વામીથી ન રહેવાયું. એમણે કહ્યું કે મહારાજ શ્રી, આ ચાંદીના થાળ સાધુને ન શોભે, અમારાથી આમાં ન જમાય. અમારા માટે તો તમારા બાપે લાકડાના પથ્થરમાં જમવાની આજ્ઞા કરી છે, માટે આ ચાંદીના વાસણો પાછા લેવડાવી લ્યો. મહારાજ શ્રીએ કહ્યું, જોગી તમારી વાત સાચી છે, પરંતુ અમારે ગ્રહસ્થને આવો અવસર ક્યારે મળે? તમે જેવા સાધુ અમારે ઘેર આવ્યા હોય તો અમને ક્યાંથી અવસર મળે? અમારા ગ્રહસ્થના સાધન સામગ્રી તમારા જેવા પરમહંસના કામમાં આવે તો લેખે લાગે. સ્વામીએ કહ્યું, પણ બાપજી, આ ચાંદીના વાસણમાં જમવાની શ્રીજી મહારાજની આજ્ઞા નથી. હવે એક બાજુ સંપ્રદાયના વડા આચાર્ય મહારાજ, એમને પણ રિસ્પેક્ટ કરવું જોઈએ, એમની મર્યાદા પણ રાખવી જોઈએ. એક બાજુ એમની ઈચ્છા છે, એક બાજુ શ્રીજી મહારાજની આજ્ઞા છે. ધર્મ સંકટ આવ્યું, શું કરવું? મોટો પ્રશ્ન ઊભો થયો. ધ્યાન રાખજો, અયોધ્યા પ્રસાદજી મહારાજનું હીણું બે બોલવા કે જણાવવાનો અહીં વિચાર કોઈ સંકલ્પ શુદ્ધ નથી હો. એ મહા ભગવાનના ધામમાંથી આવેલા અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ, મહારાજના ધામમાંથી આવેલા, શ્રીજી મહારાજની સાથે આવેલા મોટા સમર્થનાથી મુક્તો હતા, ધામમાંથી આવેલા મુક્તો હતા. પરંતુ અમને પાછળ એક શીખવવા માટેની એક મોટાની એક નિમિત્ત ઊભું કર્યું આવું. બાકી અયોધ્યા પ્રસાદજી મહારાજ નહોતા સમજતા એવું નથી. અવધ પ્રસાદજી મહારાજ બોલ્યા, સ્વામી વાત સાચી છે, પણ હું અમદાવાદ ગાદીનો આચાર્ય તમને કહું છું કે આજે તો તમે આમાં જ જમો, તમને કોઈ બાદ નહીં આવે. બસ ગુણાયતાન સ્વામી કહ્યું, બાપજી, પણ અમારે તમારી આજ્ઞા માનવી કે તમારા બાપની આજ્ઞા માનવી? તમારા બાપ એટલે સમજ્યા ને વેલા, શ્રીજી મહારાજની આજ્ઞા માનવી. આ મીઠી વડચડમાં અયોધ્યા પ્રસાદજી મહારાજ થોડા મૂંઝાયા અને મહારાજશ્રીની મૂંઝવણ પારખીને ગુણાયતાન સ્વામી પણ મૂંઝાયેલા હતા. એટલે સ્વામી બોલ્યા, મહારાજશ્રી મૂંઝાશો નહીં, લ્યો એનો માર્ગ કાઢીએ. માર્ગ કાઢીએ એટલે રસ્તો કાઢીએ. મહારાજશ્રી તથા પંક્તિમાં બેઠેલા સર્વે સ્વામીની સામે જોઈ રહ્યા કે હવે સ્વામી શું રસ્તો કાઢશે, સ્વામી શું માર્ગ કાઢશે, સાંભળવા સૌ તત્પર થયા. સ્વામીએ સેવક સંતને આજ્ઞા કરી, સાધુરામ, આપણા પત્તર લાવો અને આ ચાંદીના ખૂમચામાં મૂકી દો. ચાંદીના ખૂમચામાં આપણા પત્તર મૂકી દો એટલે મહારાજશ્રીની આજ્ઞા પણ પડે અને એમના બાપની આજ્ઞા પડે. સ્વામીની વાત સાંભળતા અયોધ્યા પ્રસાદજી મહારાજના અંતરમાં અપાર આનંદ થયો. એમની વાણી ગદગદ થઈને બોલ્યા, જોગી ભલો માર્ગ કાઢ્યો. સ્વામી બોલ્યા, બાપજી, આપનું અંતર કોચવાય અમને ન પોસાય અને મહારાજની આજ્ઞા લોપાય એ પણ ન પોસાય. તમને ધર્મની રક્ષા માટે ગાદીએ બેસાડ્યા છે, તમે સર્વેને ધર્મમાં નહીં વર્તાવો તો બીજું કોણ વર્તાવશે? પરંતુ તમે અમારી કસોટી કરતા હતા એટલે તમે આવું કર્યું છે. અવધ પ્રસાદજી મહારાજે કહ્યું, જોગી, તમારી વાત સાવ સાચી છે, મહિમાના ઓથે પણ ધર્મનો લોપ નહીં કરતા તો ધર્મનંદન શ્રી હરિને ગમશે. એમ સમજીને બધા એને ખૂબ ભાવથી પીરસ્યું. પણ સંતો લાકડાના પત્તરમાં, કાષ્ટના પત્તરમાં જમ્યા, ખૂમચામાં પાત્ર મૂકીને, પણ જમ્યા તો એમાં જ હો વેલા. એટલે બેય રહ્યું. હવે પાછું તમે વાત ના કરતા કે આપણે ઘેર આવું કરવું, ચાંદીના આપણે ખૂમચા લાવવા, એ તો અયોધ્યા પ્રસાદજી મહારાજની મરજીમાં એમને જ રાજી કરવા કરાય, તમને રાજી ના કરાય. હા, માટે મહેરબાની કહીને શીખતા નહીં. સંતોને સંતોની રીતે જ રહેવા દેજો. સાધુને ક્યાંક અમારામાં બગાડ થતો હોય છે, તમારા હરિભક્તોના લીધે થતો હોય છે. અને પછી વાતો કરનારા તમે સાધુ બગડી ગયા એટલે બગાડ્યા કોને? સમજ્યા? માટે મહેરબાની કરીને મર્યાદા રાખજો અને રખાવજો. સમજ્યા? અમારી લઘુમતી છે, તમારી બહુમતી છે. અમને મહારાજની આજ્ઞામાં વર્તાવવા અને વર્તવા દેવા એ તમારા હાથની વાત છે. માટે ખાસ રાખજો. છેલ્લી લીટી, ત્યાગે તીખા તમ તમારસના ભોગ વિલાસ, ત્યાગે તીખા તમ તમારસના ભોગ વિલાસ. મુક્તાનંદ સો સંત કે, મુક્તાનંદ સો સંત કે, સદા રહત હરિપાસ, સદા રહત હરિપાસ, સદા રહત હરિપાસ. એવા સંત આવા
પંચ વર્તમાને યુક્ત સંતની સાથે સદાય હરી રહે છે. મુક્તાનંદ સ્વામી આશીર્વાદ આપી દીધો. मुक्तानंद सो संत के, मुक्तानंद सो संत के, सदा रहत हरि पास, सदा रहत हरि पास, सदा रहत हरि पास, सदा रहत हरि पास. तन की उपाधि तजे सोई साधु, तन की उपाधि तजे सोई साधु, तन की उपाधि तजे सोई साधु, तन की उपाधि तजे सोई साधु. હે મહારાજ, હે રાજાધિરાજ, બસ આપની આ શિક્ષાપત્રીની અમારી સંતોની પંચવર્તમાનની આજ્ઞામાં અમે નિરંતર પેઢી દર પેઢી અમે વર્તી શકીએ. આજે તો વર્તીએ છીએ, પણ સદા કાળ આ પેઢીમાં સદાય વર્તાય અમારાથી એવી અમારી પર રેમ નજર રાખજો, કૃપા કરજો, કરુણા કરજો. અને છેલ્લે પ્રાર્થના કરીને આપણે છૂટા પડીએ. શિક્ષાપત્રી પ્રમાણે વર્તાય, હાથ જોડો. શિક્ષાપત્રી પ્રમાણે વર્તાય, હરિ કૃપા કરો ને સદાય, હરિ કૃપા કરો ને સદાય. મન ધાર્યું દઈએ અમે મૂકી, મન ધાર્યું દઈએ અમે મૂકી, ભૂલે આજ્ઞા ન જઈએ ચૂકી, ભૂલે આજ્ઞા ન જઈએ ચૂકી. હે મહારાજ, અમે અલ્પ પણ તમારી આજ્ઞા ચૂકી ન જઈએ એવી અમારી સૌની ઉપર આ દિવ્ય સમાજ ઉપર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. જય હો, જય જયકાર હો, રાજા મહારાજા ધીરાજા, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો જય હો, જય જયકાર હો. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી ઉત્સવનો જય હો, જય જયકાર હો.